નમસ્કાર દર્શક મિત્રો, જંબુસરનો અવાજ ન્યૂઝમાં ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા જિલ્લાના અનગઢ ગામે આવેલ પવિત્ર મહીસાગર માતાના મંદિરે રવિવારના દિવસે ભક્તોની ભવ્ય ભીડ જોવા મળી। નદીની વચ્ચે બિરાજમાન માતાજીના દર્શન કરવા માટે દૂર દૂરથી ભાવિકો ઉમટી પડ્યા। ખાસ વાત એ છે કે ભક્તો બોટમાં બેસીને નદી પાર કરીને માતાજીના દર્શન કરે છે, જે એક અનોખો અને આધ્યાત્મિક અનુભવ આપે છે। આસપાસની હરિયાળી, નદીનો શાંત પ્રવાહ અને ભક્તિભાવથી ભરેલો માહોલ અહીં આવતા દરેકને મંત્રમુગ્ધ કરી દે છે। રવિવારે અહીં મેળા જેવો માહોલ સર્જાય છે, જ્યાં દરેક જગ્યાએ આનંદ અને આસ્થા જોવા મળે છે। ભજન મંડળ દ્વારા માતાજીની આરાધના કરવામાં આવે છે અને ભક્તો પોતાની મનોકામનાઓ લઈને આવે છે। એવી માન્યતા છે કે માતાજી તમામની ઈચ્છાઓ પૂર્ણ કરે છે। तालुको करजन गाम हंडोद। अमे सखी मंडळनी बहनों 25 छे। अमे अनगढ़ मोहनी माताए भजन लईने आव्या छे। अमारू भजननु मंडळ कृष्ण मंडळ नाम छे। हमारी एक बेननी बाधा हती, ए बाधानु भजन हतुं એટલે અમે રવિવારે ભજન લઈને આયા છીએ। તમે અનગઢ ગામે આવ્યા છો ત્યારે તમે જે સખી મંડળ છે, તમારું ભજન મંડળ છે, એ ભજન મંડળ અહીંયા આવીને તમને કેવો આનંદ? બહુ જ આનંદ થયો છે। તમે કેવો એમ ઉત્સાહભેર અમારું ઉત્સાહબંધ ભજન કરવાનું મન થાય છે। એટલે તમે ક્યારના આવ્યા છો? અમે 11 વાગે આવ્યા। અચ્છા, તમારું ભજન ક્યાં સુધી ચાલે? અમારું ભજન થાકે ના ત્યાં સુધી તો ચલવીશું। એટલે ખરેખર તમને આનંદ આનંદ અમાર થાય છે। આ એવું અનગઢ ગામ મંદિર છે અને અહીંયા લોકોની આસ્થાનું કેન્દ્ર છે। અહીંયા લોકોની કેવી મનોકામના પૂર્ણ થતી હોય છે। અહીંયા જે લોકો બાધા રાખતા જે હોય બાધા રાખે તે બધાની ફળે છે। હા, એટલે ફળી છે એટલે ભજન કરવા અમે અહીંયા આવ્યા છે। આ બેને ભજન રાખેલું તે ભજન એમને બાધા રાખી દીધી ફળી કે અમે ભજન કરવા અહીંયા આવ્યા છે। અને અહીંયા જે અનગઢ ગામ છે એની અંદર અહીંયા ક્યાંથી પબ્લિક ભક્તો આવતા હોય છે? ગામે ગામથી આવે છે। ભક્તો આવે છે। જે માતાજી બિરાજમાન છે એ બિરાજમાન ક્યાં છે? અનગઢમાં છે। મહીસાગર કહેવાય છે કે મહીસાગર નદી છે, નદીની અંદર ખડક છે અને ખડકની અંદર મંદિર બહાર બનાવેલું છે। ત્યાં દર્શન કરવા જતા હોય છે ત્યારે ત્યાં શું સુવિધા આપવામાં આવી છે? બધી સુવિધા આલે છે। અચ્છા, ત્યાં આગળ બોટ આપવામાં આવી છે, બોટ દ્વારા લોકો દર્શન કરે છે। માતાજીની જય બોલો। બોલો મોહની માતા કી જય, સિટી માતા કી જય, મહીસાગર માતા કી જય, કૃષ્ણ મંડળની જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, અંબે